વહાલા હરિભક્તો, આજના સ્વામીશ્રીના દર્શન. અમારી આ જીગર સ્ટુડિયો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ. ભગવાન જેવા અક્ષરધામમાં છે એવા અહીં છે એવા અક્ષરધામમાં છે. આ અક્ષરધામ અને આ અક્ષરધામ બધું એક જ છે. મારા અહીંયા છે, અક્ષરધામમાં છે, એનું એક સ્વરૂપ છે. એમાં કોઈ ફેર નથી. વોહી જો અક્ષરધામ है वही दर्शन यहाँ दे रहे हैं. फर्क नहीं है. મહારાજ શ્રીજીમાં ધામમાં છે અને આ સ્વરૂપ છે અહીંયા. એ બે એક જ છે. બે વાત ફેર નથી. તો અક્ષરધામમાં જે સ્વરૂપ છે એ મને મળ્યું છે અને એ જ અહીંયા છે. અને અહીંયા સ્વામીશ્રીની સાથે ફરતા ત્યારે કે ધન એ જ ધૂન અને ધૂન એ જ એમને માને ધન. ત્યારે ધન નહોતું પણ ધૂન તો પહેલેથી જ હતી. એટલે બાપાએ અચાનક ધૂન ચાલુ કરી, સંકલ્પો શરૂ કર્યા. અને એમાં એક સંકલ્પ જે ક્યારેય પૂર્વે સાંભળ્યો નહોતો, કોઈએ જાણ્યો જોયો નહોતો, એવો અચાનક બાપાએ સંકલ્પ કર્યો કે લંડનની અંદર આરસનું શિખરબદ્ધ મંદિર તૈયાર થાય અને તે વખતે દેશમાંથી 100 સંતો પ્રતિષ્ઠામાં હાજર થાય. લંડનની વાત આવી એટલે બધાની આંખો પહોળી થઈ ગઈ. લંડન? હજી તો લંડન કોઈને જવાનું કે કોઈ ગયું હોય, જતું હોય એવો કઈ કોઈ અણસાર કઈ કોઈ વાત વિચાર જ નથી. હવે એ બધું આપણે જો વિચાર કરીએ, એક તો પરદેશની અંદર મંદિર કરવું. આપણી પાસે ઇસ્લેન્ડરમાં મંદિર હતું, બીજું કોઈ મંદિર તો હતું નહીં. એમાં શિખરબદ્ધ મંદિર ત્યાં આગળ તૈયાર થાય. અને આજે સૌરાષ્ટ્રની પંચતીર્થમાં આવ્યા ને તો ભાડુતી 4 બસો કરેલી અને એમાં કોઈ બાપા માટે પણ સ્પેશિયલ વાહન હોય, વ્યવસ્થા ને એવું કંઈ નહોતું. બાપા પણ આ સંકલ્પ કરીને એ જ રાત્રે બધાય સંતોની સાથે પીપળાણા મંદિરની અગાસીમાં ખુલ્લામાં બધાય સંતોની સાથે જ સૂતા હતા. એ માઇન્ડસેટ પહેલેથી આપણે બિલ્ડઅપ કરવું પડે. પ્રોજેક્ટ શરૂ કરો ત્યારે તમે તમારી જાતને કહેવું પડે કે સફળતા માટે હું પૂરો પ્રયત્ન કરીશ, પણ સફળતા કદાચ ઓછી મળી, ધાર્યા કરતાં ઓછી મળી, અથવા નિષ્ફળતા પણ મળી, તો હું ડગીશ નહીં, હું સ્થિર રહીશ, હું પ્રયત્ન કરતો રહીશ. એવું માઇન્ડસેટ પહેલેથી તમારે ડેવલપ કરવું પડે. ફેલિયર આવે એટલે આ કેવી વાત કરી તમે જે પ્રશ્ન પૂછ્યો એ કેવો છે કે મારા ઘરમાં આગ લાગી ત્યારે હું કૂવો શોધવા ક્યાં જાઉં? એમ તમે નિષ્ફળ થયો વખતે સદન એક પોઝિટિવ માઇન્ડસેટ તમને ઉપરથી વરસી નથી પડવાનું. ઇટ ઇઝ અ ગ્રેજ્યુઅલ બિલ્ડઅપ. તમારું સદવાંચન હોય, તમારી સદ પ્રવૃત્તિ હોય, તમારું ચારિત્ર સદ હોય, તમારી વૃત્તિઓ સદ હોય, એમાંથી આ એક માઇન્ડસેટ ડેવલપ થાય છે કે ભૂખ્યું શરીર હોય ને એ પહેલા શું ખાઈ જાય? તમારી ડેમેજ સેલ્સ હોય, કોષો અને કેન્સરસ સેલ હોય, એ બધી એ ખાઈ જાય છે અને પેટના એસિડમાં એ બધું પચી જાય છે. અને પછી એ ઉપવાસથી એમણે પ્રૂવ કર્યું કે જે આપણે WBC હોય, વ્હાઇટ બ્લડ કોર્પસલ્સ હોય, જે આપણી બોડીની આર્મી કહેવાય, જે રોગ સામે લડે, આપણી ઇમ્યુન સિસ્ટમ, રોગ પ્રતિકારક શક્તિ, દેટ ઇઝ WBC. તો એ વ્હાઇટ બ્લડ કોર્પસલ્સની T સેલ્સ હોય છે જે એનું મુખ્ય સૈન્ય છે.
એમણે કહ્યું કે આ ઉપવાસ તમે જો નિયમિત કરો, 15 દિવસે એક વખત નિર્જલ ઉપવાસ કરો, પાણીનું ટીપું પણ નહીં પીવાનું આખો દિવસ, તો આ ટી સેલ્સ નો પાવર એટલો બધો વધે છે કે એક ટી સેલ 1000 કેન્સર સેલને મારી નાખે એટલી તાકાત એમાં આવે છે અને મારે છે. તમે જ્યારે મરો ત્યારે તમારા બેંક એકાઉન્ટમાં જેટલા પૈસા હોય ને તમારા કમાયેલા, એ ખોટી કાળી ગધા મજૂરી તમે કરી જે કરવાની જરૂર નહોતી, કારણ કે તમારું તે રહ્યું નહીં. એના કરતા કંઈક સારું કામ કર્યું હોત તો. અને પાછળ એ પૈસા કેવી રીતે ક્યાં વપરાશે તો તમને ખબર નથી. અને તમારી પાસે જે છે એ બધું ક્યાં તમારા બાપ દાદાએ તમને આપેલું હતું, તમે બનાવ્યું ને એમ છોકરા બનાવશે. ગમે તેટલા તમે સાચા હશો, સારા હશો, સારા પ્રયત્ન કરતા હશો, પણ તમને પણ ખરાબ બોલનારા લોકો મળી જ આવશે. પ્રયત્ન કરવા છતાં પણ નિષ્ફળતા મળશે, ટીકા થશે, નાસીપાસ થઈ જવાશે, નિરુત્સાહ થઈ જવાશે, ડિપ્રેશન આવશે, ફ્રસ્ટ્રેશન આવશે, સુસાઇડ કમિટ કરવાના વિચારો આવી જશે. પણ યાદ રાખજો, દુનિયામાં તાળું બને છે એની સાથે જ ચાવી બની જાય છે. દરેક સમસ્યાનું સમાધાન હોય છે. એક થોડો એવો રાખજો, એક ખભો એવો રાખજો કે ત્યાં જઈને તમે રડી શકો. એક હાથ એવો રાખજો જે તમને પકડીને આશ્વાસન આપી શકે. બે કાન એવા રાખજો જ્યાં તમે તમારા દુઃખની વાતો કરી શકો. તો આવનારા કોઈ પણ વિઘ્નોમાં તમે ક્યારે વિચલિત નહીં થાવ. તમે સ્થિર રહી અને સુખેથી પરિવાર સાથે પ્રેમથી આપણે આપણા પરિવારજનો સાથે રહેવું છે, સંપીને રહેવું છે, મા બાપની સેવા કરવી છે, સંતાનોને